અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? સંગીતાબેન માદરિયા, ગામ? રાજગઢ. હવે શું તકલીફ હતી તમને? મને સ્નાયુનો દુખાવો હતો અને પગમાં દુખતો. એક નસ દુખતી હતી એટલે સાયટિકા. સાયટિક. અત્યારે હવે એક્યુપ્રેશર કર્યા પછી અત્યારે સારું છે. રેડી. અને આ સાયટિકાનો પ્રોબ્લેમ કેટલા દિવસ થયા? 15 દિવસ. અને આ સ્નાયુનો દુખાવો? સ્નાયુનો તો લાંબો ટાઈમ થઈ ગયો, 4 વર્ષ જેવું. 4 વર્ષથી. એમાં શું શું કર્યું હતું? એમાં તો MRI કરાવ્યો હતો અને એવું બધું કરાવ્યું. દવાઈ કરાવી? દવા ઘણી લીધી હતી. તો ફાયદો? ફાયદો કાંઈ નહીં, દવા પીધી એટલો ટાઈમ થોડી રાહત રહી. અને આપણે આજે પહેલો દિવસ છે હા. વગર દવાઈ એક્યુપ્રેશરથી, હા. એમાં કેટલો ફાયદો? એમાં સાવ રેડી હોય એવું લાગે છે. અત્યારે રેડી? હા. હાથ કરો જોઈએ, કેમ ન થતા? થઈ ગયા? બે સરસ કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટ ને? બીજાને શું કહેવા માંગો? બીજાને કહેવા માંગી છે કે તમે એકવાર આવો અને જુઓ, ટ્રાય કરો. તમને ફાયદો થયો એટલે અમને કહો છો? ફાયદો થયો. અને હા, તમે બહુ અહીંયા સરસ કેવી રીતે થયું. આવ્યા? અમે મારી ફ્રેન્ડ આવી છે એના ભેગી હું આવી છું. હા. અને અહીંયા જે દર્દી આવી ગયા હતા એના રેફરન્સથી તમે આવ્યા ને? બરાબર. બરાબર ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.